દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, પરંતુ આનંદમાં જોખમોને આમંત્રણ ન આપતા 108 ઇમરજન્સી સર્વિસીસના એક્સપર્ટ ટ્રેનિંગ અને રિસર્ચ હેડ ડોક્ટર હાર્દિક શાહ કહે છે કે નાની નાની કાળજીથી મોટા અકસ્માતોને ટાળી શકાય છે। ફટાકડા ફોડવા માટે સોસાયટીમાં માત્ર ખુલ્લી જગ્યામાં ટેરેસ કે બેઝમેન્ટમાં મનોરંજન માટે ફોડવું સૌથી જોખમી છે, જ્યાં આગ ઝડપથી ફેલાઈ શકે। સોસાયટીઓમાં ફાયર અલાર્મ અને એક્સટિંગ્વિશરની વ્યવસ્થા હોય છે, જો કે ના હોય તો એ અંગે જાણ કરવા માટે પણ કહેવાયું છે। સાથે જ તપાસ કરી લેવા લોકોને વિનંતી છે। રાત્રે ફટાકડા ફોડતા સમયે હેલ્મેટ પહેરવું, જેથી તણખલા કે ઉડતા ટુકડાથી રક્ષણ મળે। આ સાથે જ બાલ્કનીમાં કપડાં કે ગ્રીન નેટ હોય તો એ ઉતારી દેવી જોઈએ, કારણ કે તણખલું પડે તો આગ ઝડપથી પકડાઈ જતી હોય છે। ગુજરાત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ફટાકડા માત્ર રાત્રે 8 થી 10 કલાક સુધી જ ફોડી શકાય છે। દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતા સમયે અને ઉજવણી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે મારી સાથે વાત કરવા માટે હાજર છે 108 ઇમરજન્સી સર્વિસીસ વિભાગના તાલીમ, રિસર્ચ અને કેર ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર હાર્દિક શાહ। એમની સાથે વાત કરીએ। સાહેબ, આપનું સ્વાગત છે। દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર હોય, પણ ઘણી જગ્યાએ એવી ઘટનાઓ, દુર્ઘટનાઓ બને કે આ ખુશીઓ ઘણીવાર સમસ્યાઓમાં પરિવર્તિત થઈ જતી હોય છે। તો નાની નાની બાબતો કઈ ધ્યાન રાખવા જેવી કે જે મોટી આફતોને ટાળી શકાય? યસ, સો દિવાળી એક એવો તહેવાર છે કે જેમાં આનંદ અને ઉત્સાહ ફૂલ આપણે જોઈ શકીએ છીએ, પણ એમાં જો સાવચેતી ના રાખીએ, તકેદારી ના રાખીએ તો ઘણે ગંભીર પરિણામો આપણે ભોગવવા પડી શકે છે। તો ખાસ તો જે દિવાળી છે તો એમાં જે અકસ્માતો થઈ શકે છે તો એ બર્ન્સનું થઈ શકે છે, એટલે કે દાઝી જવાનું હોઈ શકે। પછી મેઇનલી શ્વાસોશ્વાસની તકલીફ બી થઈ શકતી હોય છે। આજે બર્ન્સ અને એના સિવાય જે રોડ ટ્રાફિક એક્સિડન્ટ એમાં પણ વધારો થવા જઈ શકે છે। સો આ બધી જે વસ્તુઓ છે એમાં તકેદારી રાખીએ તો જે આવનારી મુશ્કેલીઓ છે એને આપણે ટાળી શકીએ, અને જો મુશ્કેલી આવી જાય તો 108 તો સુસજ્જ છે જ। સાહેબ, એક ટેન્ડન્સી રહેલી હોય છે કે મોટાભાગના લોકો પોતાના ઘરે સોસાયટી, નાની નાની સોસાયટી હોય અથવા તો મોટી સોસાયટી હોય તો ત્યાં એ લોકો ફટાકડા ફોડતા હોય સોસાયટીમાં, અને એવું માને કે કશું નથી થવાનું, ચાલશે ભાઈ, અહીં ફોડી લો ને। એ બેદરકારી કેટલી ગંભીર, કેટલી જોખમી સાબિત થઈ શકે છે સોસાયટીમાં નાના વિસ્તારમાં ફટાકડા ફોડવા? સૌથી પહેલા તો ફટાકડા ફોડવા હોય તો ખુલ્લું મેદાન અથવા ગાર્ડન કે એવું કંઈક હોવું જોઈએ। હવે એ રીતે ફોડવાનો ફાયદો એ છે કે આજે ક્યારેય બી જો આગ લાગે કે એવી કંઈ બી ઘટના થાય અથવા ફટાકડો આડો ફૂટે તો જો તમારે સહેજ બી દૂર જવું હોય તો એ સ્પેસ હોય। બીજું કે જ્યારે ખુલ્લું છે ત્યારે ત્યાં એટલું બધું ટોળું નથી હોતું અને એટલી બધી વસ્તી બી નથી હોતી। સો ઇમરજન્સી કોઈ બી ઘટના ઘટે તો એમાં વધારે લોકો ઇન્જર્ડ ના થાય। સો હંમેશા ખુલ્લામાં ફોડવા જોઈએ। આજુબાજુમાં ઘર હોય તો એમાં બી કોઈ બી ફટાકડાની જો કંઈ બી ચિંગારી જાય તો આગ લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે। ખુલ્લામાં કરવાથી આ બધું ટાળી શકાય છે। સાહેબ, આજકાલ એવું પણ જોવા મળે કે લોકો, ખાસ તો નાના બાળકો અને યુવાનો, કે કંઈક હટકે ને કંઈ યુનિક કરવાના લાહેમાં ઘણીવાર ટેરેસ પર ફટાકડા ફોડે, ઘણીવાર પેલો અવાજ વધારો થાય એટલે બેઝમેન્ટમાં એ લોકો ફટાકડા ફોડતા હોય। તો આ કેટલું હિતાવહ નથી, જોખમી? પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું? ખૂબ જ જોખમી છે। જેમ મેં કીધું, ક્લોઝેટમાં કરવું એ સૌથી ખરાબ છે। આજે ધાબા ઉપરથી કે ટેરેસ ઉપરથી જ્યારે ફટાકડા ફોડે છે ત્યારે એની કોઈ બી ચિંગારી ગમે ત્યાં આજુબાજુના ઘરમાં જઈ શકે, આગ લાગી શકે છે, બહુ મોટી દુર્ઘટના બની શકે છે। એ જ રીતે જ્યારે ભોંયરામાં બી ફોડે છે ત્યારે કોઈ બી કાર કે એ વેહિકલ પાર્ક હોય એમાં કોઈ બી સ્પાર્ક થઈ શકે છે અને બહુ મોટી ઘટના ઘટી શકે છે, જેમાં આગ લાગે તો બહુ મોટું બ્લાસ્ટ થઈ શકે છે। સો આ બધી વસ્તુઓ ટાળવી જોઈએ। થોડાક ઉત્સાહ માટે આ નર્યું ગાંઠપણ કહેવાય અને એ વસ્તુ ન કરવી જોઈએ। બાળકોને બી સાચવવા જોઈએ, વડીલોએ હંમેશા સાથે રહેવું જોઈએ બાળકો જ્યારે બી ફટાકડા ફોડે છે તો। બીજું કે ફટાકડા ફોડતી વખતે લૂઝ કપડાં અથવા નાયલોનના જે કૃત્રિમ કપડાઓ છે એ ના પહેરવા જોઈએ। એમાં હંમેશા સુતરાઉ અને થોડા ટાઈટ કપડાં પહેરવા જોઈએ। બીજા કપડાં પહેરીએ તો પેલી જલ્દી ફાયર કેપ્ચર કરી લે અને યસ, દાઝવાના ચાન્સીસ પણ કદાચ એમાં વધારે? યસ। અને બીજી વસ્તુ કે જો કેર કરવી હોય તો પાણીની ડોલ અથવા તો રેતી ભરેલી ડોલ આ ખાસ જોડે રાખવી જોઈએ। ક્યાંય બી આગ લાગે છે, તમે આ બે વસ્તુમાંથી કંઈ બી વાપરીને તમે એને આગને તરત બુઝાવી શકો છો, આગળ ફેલતી અટકાવી શકો છો। આના પરથી સાહેબ મને બીજી એક વાત પણ યાદ આવી કે ફટાકડા ફોડતા સમયે એટ અ ટાઈમ શું કેર કરવી, પણ નાની નાની અથવા તો મોટી મોટી સોસાયટી હોય તો ત્યાં ઓલરેડી
જે ફાયર સિસ્ટમ હોય છે એ એક્ટિવ હોય છે. પણ એમાંય આ તહેવાર દરમિયાન ચેરમેન, સેક્રેટરી અને કમિટીએ શું ધ્યાન રાખવાનું? કેમ કે ઘણીવાર એવું જોવા મળતું હોય કે કરાવી દીધું રિન્યુઅલ એટલે કરાવી દીધું. આપણે ઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે એની જરૂર જ પડે નહીં, પણ તકેદારી રાખવી બહુ સારી વાત છે. તો એમાં ખાસ જે સોસાયટીમાં અથવા કમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટી જે છે આખે લગાયેલી છે સિસ્ટમ, તો એનું એકવાર તો ચેક થવું જ જોઈએ દિવાળી પહેલાં. કેમ કે આ દિવાળીનો તહેવાર એવો છે કે ગમે ત્યારે આગ લાગી શકે છે અને મોટી દુર્ઘટના બને. તો એ ના બને એના માટે એકવાર એને પહેલેથી ટેસ્ટ કરી કાઢવાનું, પ્રોપર ચાલે છે કે નહીં એ જોઈ લેવાનું. યસ. બીજી સાહેબ ઇન્ટરેસ્ટિંગ એ પણ વાત છે કે આપણે ઉલ્લેખ કર્યો પહેલાં કે જાહેરમાં ફટાકડા એટલે કે મોટું ગાર્ડન હોય ત્યાં ફટાકડા ફોડવા જોઈએ. પણ ઘણીવાર એવું પણ થતું હોય છે કે જ્યારે કોઈ બાઇક ચાલક, ખાસ તો બાઇક ચાલક વાહન લઈને જ્યારે જતો હોય ત્યારે એને ખબર નથી હોતી કે અહીંયા ફટાકડો મૂકેલો હશે. તો એમને શું ધ્યાન રાખવું જોઈએ બાઇક ચલાવતા સમયે? બાઇક ચલાવતી વખતે એક તો સૌથી પહેલાં દિવાળીમાં જે હેલ્મેટની જે જરૂરિયાત છે એ ઓર વધી જાય છે. હેલ્મેટ પહેરવાથી આમે કોઈ બી માર્ગ અકસ્માત થાય તો એમાં તમે હેડ ઇન્જરીથી બચી શકો છો. પણ દિવાળીમાં એ જ વસ્તુ તમારા ફેસને, આંખને, જેટલા બી અત્યંત ઉપયોગી અવયવો છે શરીરના, તો એને બચાવે છે. કોઈ બી આજે તણખો આવતો હોય તો તમે હેલ્મેટ પહેર્યું છે તો તમે 100% બચી શકો છો. તમે એકદમ ચોંકી નહીં જાઓ, તમારી ઉપર જે તણખો આવી રહ્યો છે એનાથી માર્ગ અકસ્માત બી ટાળી શકાય. તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. બીજું કે સાંજ પડે ત્યારે ફટાકડા ફોડવાનું પ્રમાણ વધી જાય છે, તો બિનજરૂરી જે ટ્રાવેલિંગ છે એ ટાળવું જોઈએ. કામ ના હોય તો બહાર નીકળવાની કોઈ જરૂર નથી. બીજું, નોર્મલ પબ્લિકને બી હું એ જણાવવા માંગીશ કે રોડ ઉપર તો એટલીસ્ટ ફટાકડા ના જ ફોડવા જોઈએ. એટલે જ કોઈ બી મેદાનમાં ફોડો જ્યાં વાહનોની અવર જવર નથી, તો કોઈ બી માણસ ચોંકી ના જાય અચાનક ફટાકડાના અવાજથી અથવા તો ધડાકાથી, અને અકસ્માત ટાળી શકાય. ઘણીવાર સાહેબ એવું જોવા મળતું હોય કે દિવાળીમાં લોકો ફરવા જતા હોય અથવા તો નીચે ફટાકડા ફોડવા જાય, આખું પરિવાર નીચે સોસાયટીમાં ફટાકડા ફોડતું હોય અને એ દરમિયાન અવાજ એટલો બધો હોય કે લોકોને સંભળાય નહીં. તો ઘણીવાર પેલી ગ્રીન મેટ હોય છે, એ ગ્રીન મેટ બહાર લટકાવેલી હોય, ઘણીવાર કપડાં સુકાઈ ગયા હોય, રાત સુધી એ ત્યાં ને ત્યાં પડેલા હોય. તો એવામાં જો તણખલો જાય તો એ પણ મોટી દુર્ઘટના. કેમ કે ઘણા ફ્લેટની વાત કરીએ તો ફ્લેટમાં એવું જોવા મળે કે ગેસની પાઇપલાઇન હોય છે, એ કિચન અને પેલું જે કપડાં સુકવવાનું હોય વિન્ડો, એ ખૂબ નજીક હોય. નજીક હોય છે. એટલે એ ખાસ કે તમારા કપડાં સુકાઈ ગયા છે તો તમારે એ કપડાં જે સુકાઈ ગયા છે તો તાત્કાલિક અંદર લઈ લો. બીજી વસ્તુ કે તમે કપડાં સુકવવાના ઘણા બધા સ્ટેન્ડ બી મળતા હોય છે બજારમાં, તો જો એ રાખતા હો અને દિવાળીના સમયે ખાસ આ સમયે જ્યારે કે કોઈ બી તણખલો આવી શકે છે તો ત્યારે તમે કપડાં અંદર સૂકવો, ઘરની અંદર સૂકવો, એટલી વ્યવસ્થા જો તમે કરી શકતા હો તો યુ કેન બી સેફ. બીજી એ પણ વસ્તુ છે કે દીવડા, કે ઘણીવાર એવું થાય કે લોકો બહાર જતા રહે ને દીવડા પણ નથી, એટલે દીવડા પ્રગટાવેલા હોય ને લોકો પોતાના પરિવારજનો અથવા તો કંઈક શોપિંગ કરવા જતા રહે, તો એ દીવડા પ્રગટેલી હાલતમાં જોવા મળતા હોય છે. ઘરે કોઈ નથી હોતું. સાથે સાથે હવે તો ચાઇનીઝ દીપ હોય છે એ પણ જોવા મળતા હોય છે. તો એમાં કઈ કઈ તકેદારી રાખવાની આપને જરૂર લાગે છે સાહેબ? ઓફકોર્સ, દીવા સળગતા હોય, સળગતી વસ્તુ ઘરમાં મૂકીને તો તમારે બહાર ના જ જવું જોઈએ. કેમ કે એક સળગતો બોમ્બ જ છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને ગમે ત્યાં આગ ફેલાઈ શકે છે. કેમ કે આજે દીવો મૂકતી વખતે બી આપણે નીચે ઘી કે તેલ ઢોળાયેલું હોય, એ આપણને ખ્યાલ નથી. આપણે જો ઘરમાં હાજર હોઈએ તો તાત્કાલિક એને બુઝાવી શકીએ. પણ જો એવું આપણે સળગતું મૂકીને બહાર જતા રહ્યા તો એ તો બહુ ગંભીર પરિણામો લાવી શકે. એનું પ્લેસમેન્ટ પણ યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થાને હોવું જરૂરી છે. સાથે સાથે પડદાથી દૂર રાખવાના દીવા, કેમ કે ઘણીવાર પડદા હોય અને ત્યાં નજીકમાં જ મૂકવામાં આવે અને ગમે ત્યારે એ ભલે આગ એને અડતી નથી, એની દિવેટની આગ એને અડતી નથી, પણ છતાં બી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એ ધીરે ધીરે ગરમ થઈને પછી આગ પકડી લેતું હોય છે. બીજી સાહેબ એ પણ બાબત છે કે જ્યારે ઘરે એકદમ ઉત્સાહનો માહોલ હોય અને માની લો કોઈ ઇમરજન્સી કંઈ દાઝી જાય અથવા તો એવી કોઈ ઘટના બને, તો ફર્સ્ટ એડ કિટ રાખવી પણ જરૂરી હોય. તો એમાં કઈ કઈ દવા અથવા તો મેડિસિન એમાં શું હોવું જોઈએ તકેદારીના ભાગરૂપે? ઓકે, સૌથી પહેલાં મેં જે કીધું એ ફટાકડા ફોડતી વખતે તમારે પાણીની ડોલ અથવા તો રેતીની ભરેલી ડોલ સાથે રાખવી. એનાથી એ વસ્તુ તમે ટાળી શકો. બીજી વસ્તુ કે ફટાકડા ફોડતી વખતે જે કપડાં પહેરવાના છે એનું બી મેં આપને જણાવ્યું. ત્રીજી વસ્તુ, ગ્લાસીસ પહેરવાનું ખાસ રાખજો. ગ્લાસ પહેરશો એટલે એનાથી
તમારી આંખને તમે પ્રોટેક્ટ કરી શકશો. ઇફ એટલે તમારે જો નંબર ગ્લાસ ના હોય તો તમે એટલીસ્ટ ગોગલ્સ પહેરો કે ગમે તે લાઇટ સાદા ગ્લાસ goggles પહેરો, ચાલે. સાદા ગોગલ્સ પહેરો, પણ એનાથી તમે આંખને બચાવી શકશો. કેમ કે જ્યારે ફટાકડો ફૂટે છે ત્યારે લ્યુમિનન્સ એટલે કે જે અજવાળું હોય છે એ બી એટલું બધું વધારે હોય છે કે તમે, અને બાળકોને એ ખાસ જોવું ગમતું હોય જ્યારે ફૂટે ફટાકડો, તો એ ફટાકડો ફૂટે ત્યારે જે લ્યુમિનન્સ હોય છે અથવા તો તણખલો આવતો હોય તો એનાથી તમે બચાવી શકો. અને એટલે આ એક તકેદારી. હવે ફર્સ્ટ એડ કિટની જે આપે વાત કરી, તો ફર્સ્ટ એડ કિટમાં તો દાઝે છે, આજે કોઈ બી વ્યક્તિ દાઝે છે તો સૌથી પહેલી જે વસ્તુ જે કરી શકે છે એ એને પર ઠંડુ પાણી નાખી દો, અને ઠંડુ પાણી નાખશો એટલે આપોઆપ એ જે હીટ એક્સચેન્જ થતું હોય, જે બોડીની અંદર જતું હોય આજે કઈ બી વસ્તુ, તો હીટને એ એબ્ઝોર્બ કરી લેશે. સૌથી પહેલાં તો એ કરો. બીજું એક સિલ્વર સલ્ફાડાયઝિન નામની એક ક્રીમ આવે છે, SS ક્રીમ બી કહે છે, જે બી આપ તમે મેડિકલ સ્ટોરથી લઈને રાખી શકો છો. અને જો કંઈ બી વધારે પર્સન્ટેજ ઓફ બર્ન્સ થયેલા છે તો આપ 108ને અચૂકથી બોલાવજો. 108 સુસજ્જ છે, અને અમારે આનું ફોરકાસ્ટિંગ બી દર વર્ષે કરતા હોઈએ છીએ, એટલે લગભગ 20-30% ઇમરજન્સીઓ વધતી હોય છે. જો આ તકેદારી રાખીશું આપણે, તો આપણે 100% એ ઇમરજન્સીનો લોડ ટાળી શકીશું. કેમ કે ડૉક્ટર ફેટર્નિટી પણ દિવાળીના તહેવારમાં રજા પર જતી હોય, વેકેશનનો એમને સમય મળતો હોય છે એટલા માટે. કેમ કે બાળકો ભણતા હોય કોલેજમાં, તો એમને રજાનો સમય એકમાત્ર દિવાળી મળતો હોય. તો જ્યારે આ ડૉક્ટરો ફરવા જતા હોય તો એમનો ફેમિલી ડૉક્ટર્સ હોય તો અનઅવેલેબિલિટી હોય, તો આપ તો આપની ટીમ તો તૈયાર છે, પણ સાથે સાથે એવો હાથ એવો કોઈ એક નંબર પણ એમને રાખવો જોઈએ જેથી કરીને કંઈ પણ થાય તો તાત્કાલિક ફોન કરી શકાય, અને એ નંબર ઘરના તમામ પરિવારજનો પાસે હોવો જરૂરી છે. 108 108 નંબર. અમે વી વિલ ટેક કેર ઓફ ઓલ ધ ઇમરજન્સીસ. આજે 100% આપને જે કીધું કે પ્રાઇવેટ ડૉક્ટર્સ જે છે, જેટલી બી પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટર્સ, એમને આ જ સમયગાળો મળતો હોય છે એમના પરિવાર જોડે સમય વિતાવવાનો. પણ 100% સરકારી હોસ્પિટલો એ જ રીતે ચાલતી હોય છે, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, એન્ડ વી વિલ ટેક આર પેશન્ટ્સ ટુ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ. ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, આપને બી આઈડિયા હશે કે દિન પ્રતિદિન એ સુધારો થઈ રહ્યો છે, અને અત્યારે તો ઇક્વિવેલન્ટ ટુ કોર્પોરેટ હોસ્પિટલ્સ બની ગઈ છે. બીજી શરૂઆતમાં મને આપે ઉલ્લેખ કર્યો એ બાબત હમણાં એક યાદ આવી ગઈ કે અસ્થમાના જે દર્દીઓ હોય અથવા તો મેજર ઇન્જરીથી પીડાતા દર્દીઓ હોય, એમને શું તકેદારી રાખવાની જરૂર છે, અથવા તો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ હોય આ પ્રકારની સિમ્ટમ્સ સાથે, તો પરિવારજનોએ શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ એમના પમ્પ્સ પ્રિસ્ક્રાઇબ કરેલા હોય છે, અસ્થમા માટેના પંપ, તો એમની જોડે ઇન્હેલર્સ રાખવા, હંમેશા રાખવા. ચેક કરી લેવું કે એની ક્વોન્ટિટી પૂરતી છે ઘરમાં. બીજી વસ્તુ કે આવા દર્દીઓએ તો ખાસ કરીને ફટાકડા ફોડવા ન જવું જોઈએ, પણ છતાં બી ઉમંગ અને ઉત્સાહમાં આવીને જો એ ફોડે છે તો ખિસ્સામાં હાથ વગી એ વસ્તુ રાખવી જોઈએ, ઇન્હેલર. અને પછી બી જો ઇન્હેલર લીધા પછી બી જો તકલીફ જણાય તો ઓફકોર્સ યુ કેન એક્ટિવેટ 108. સાહેબ, એક વાત એ પણ રહી ગઈ કે હવે તો આપનો 108 નંબર છે એ નવા રંગરૂપ સાથે, એટલે કે 112 એટલે 112ના નામથી ઓળખાવાનો છે. એટલે આપ જે લોકો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને અપડેશન માટે આપ શું સંદેશો આપશો આપના તરફથી જાગૃતતા માટે? 112 એ યુનિવર્સલ ઇમરજન્સી નંબર છે, અને એમાં મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનિમલ એમ્બ્યુલન્સ, અને આપણે 181 કે જે મહિલાઓ માટે અભયમ સેવા ચાલે છે, તો આ બધું અંડર વન રૂફ કરી કાઢ્યું છે. જુદા જુદા નંબર યાદ રાખવા એના કરતાં કેન્દ્ર સરકારે 112 નંબર લાવ્યા છે. પણ 112 નંબર જોડવાથી બી આપને એમ્બ્યુલન્સ મળી શકે છે. 108 પણ એટલો જ એક્ટિવ છે, અને 108 અત્યારે બધાને યાદ છે, તો એ જોડવાથી બી થઈ શકે. બંને નંબર તમારે જો યાદ ના રાખવા હોય તો 108 તો છે જ. અને આપણી તૈયારીઓ પણ દિવાળીના તહેવાર દરમિયાન રહેવાની, તો વધારાની એક્સ્ટ્રા એમ્બ્યુલન્સોનું પણ જો કે પ્લાનિંગ બાકી હશે, પણ એ પાઇપલાઇનમાં હશે. ઓફકોર્સ. એટલે હમણાં જ ગુજરાત સરકારે ખાસી બધી એમ્બ્યુલન્સનો વધારો કરેલો છે. અમારો જે ટોટલ કાફલો છે એ 1500 એમ્બ્યુલન્સ થઈ ગયો છે, જે પહેલાં 800 એમ્બ્યુલન્સથી અમે પ્રતિસાદ આપતા હતા. એટલે હવે આપને જે 108 નંબર ડાયલ કરશો, પહેલાં જે 12 થી 15 મિનિટમાં મળતી હતી, એ જ વસ્તુ હવે તમને થોડી જલ્દી મળશે, અને એ પ્રોપર સારવાર મળશે એમાં. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો હતા ડૉક્ટર હાર્દિક શાહ, 108 ઇમરજન્સી સેવાના હેડ જે તાલીમ અને રિસર્ચ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે એના હેડ હતા, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી અને ખાસ તો તહેવારોના માહોલ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ તે અંગે માહિતી આપી. કેમેરા પર્સન
ગુજરાતની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.